મારે જમણી સાઈડમાં બોલનો ડેમેજ થયો હતો. ડેમેજ એટલે કે સમથિંગ ક્રેક થઈ હતી માઇનોર. એ ક્રેક પૂરાઈ ગઈ હતી પણ બોલ ખસી ગયો હતો. બરાબર, એના હિસાબે અતિશય મને દુખાવો થતો હતો, જે મારા પગનું હલનચલન બિલકુલ શૂન્ય થઈ ગયું હતું. ત્યાં પછી અમે લીવેલ હોસ્પિટલમાં ગયા અને ત્યાં અમને એક અઠવાડિયાની અંદર સારી ટ્રીટમેન્ટ મળી અને ત્યાં મારે બોલનો હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન કર્યું હિતેશભાઈ સરના ત્યાં અમને સારો રિસ્પોન્સ મળ્યો અને મને સારું ફીલ થાય છે કે સારું મને મટી ગયું. મારું નામ જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પારેખ છે. મારી ઉંમર અત્યારે 51 વર્ષ છે. મારું મૂળ વતન છે મહેસાણા બાજુ, પ્રોપર ઊંઝા, અને હાલ રહેવાનું અઢવ અમદાવાદમાં. મને પહેલા આમાં એકચ્યુઅલી એક્સિડન્ટ થયો હતો. અહીંથી હું સ્વામિનારાયણ મંદિર શાહીબાગ દર્શન કરવા ગયેલો. ત્યાંથી અમે પાછા આવતા હતા ત્યારે એક બાઇકવાળા ભાઈએ મને પાછળ બેક સાઈડ પર ઠોકી હતી, જે મને બોલ ઉપર વાગ્યું હતું. તે મેં 2-3 હોસ્પિટલમાં બતાવ્યું, એનો મને કોઈ રિસ્પોન્સ વ્યવસ્થિત જવાબ ના મળ્યો. તેમાં એવું છે કે મને જ્યારે તે વાગ્યું ત્યારથી હું 5-6 મહિના સલંગ એક હોસ્પિટલમાં એડમિટ રહ્યો, પણ મને ત્યાં સારો રિસ્પોન્સ ના મળ્યો. બરાબર, તે પછી મેં ઓપરેશન માટે તે વખતે હું 4 મહિના બહુ હેરાન થયો. એ વખતે હું સંપૂર્ણ બેડ રેસ્ટ જ રહ્યો, સ્લીપ. બરાબર, મારે જમણી સાઈડમાં બોલનો ડેમેજ થયો હતો. ડેમેજ એટલે કે સમથિંગ ક્રેક થઈ હતી માઇનોર. એ ક્રેક પૂરાઈ ગઈ હતી પણ બોલ ખસી ગયો હતો. બરાબર, એના હિસાબે અતિશય મને દુખાવો થતો હતો, જે મારા પગનું હલનચલન બિલકુલ શૂન્ય થઈ ગયું હતું. એટલે પછી ઘણા હોસ્પિટલોમાં બીજા મેં ફર્યા, પણ અમને અહીં છેવટે અમને 2-3 જગ્યાએથી વાત મળી કે ભાઈ તમે લીવેલ હોસ્પિટલમાં જાઓ. લીવેલ હોસ્પિટલમાં ત્યાં તમને હિતેશભાઈના ત્યાં સારી તમને સુવિધા અને સારો તમને સારવાર મળશે. એટલે પછી અમે ત્યાં ગયા. હા, અમે હોસ્પિટલમાં ગયા હતા. અમને સારો રિસ્પોન્સ મળ્યો. સરને એમના તરફથી સારા રિસ્પોન્સ મળ્યા. તેમનો સ્ટાફ બી ઘણો સારો છે. તેમના તરફથી અમને ઘણી સુવિધાઓ સારી વ્યવસ્થિત મળી અમને. અને ત્યાં અમને એક અઠવાડિયાની અંદર સારી ટ્રીટમેન્ટ મળી અને ત્યાં મારે બોલનો હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન કર્યું હિતેશભાઈ સરના ત્યાં અમને સારો રિસ્પોન્સ મળ્યો અને મને સારું ફીલ થાય છે કે સારું મને મટી ગયું. આપણા શરીરના આપણે કેર કરવાથી, આપણને જે શરીર એક્સરસાઇઝ બતાવ્યો હોય, ભાઈ ખાવા પીવામાં ધ્યાન રાખવાથી, બેડ રેસ્ટ આરામ કરવાથી, આપણી પોતાની માવજત આપણે જાતે રાખીએ વ્યવસ્થિત, તો આપણે સંપૂર્ણ જલ્દી ઊભા થઈ શકીએ છીએ. 15 થી 20 દિવસ પછી હું મારી જાતે મારું બધું નિત્ય ક્રિયાક્રમ કરવા માંડ્યો. હા, ઓપરેશન કર્યા પછી 1.5 વર્ષ થયું છે. ત્યાર પછી મને ઘણી રાહત મળી છે. અત્યારે હું મારા નિત્ય પ્રમાણે મારું બધું સારી રીતે મારું કામ કરી શકું છું. જે શરીર મને કહ્યું એ પ્રમાણે હું મારા વ્યવસ્થિત રોજનું મારા કામ કરી શકું છું. અત્યારે મને ઘણું સારું છે. હું 2 વ્હીલર બી ચલાવી શકું છું. પછી સારી રીતે સીડી પણ ચડી શકું છું અને બહાર બી ક્યાંક ફરવાનું સ્થળ હોય ત્યાં હું આરામથી સંપૂર્ણ રીતે મારું શરીરને ધ્યાન રાખીને હું ચાલી બી શકું છું. એમ અમે ત્યાં લીવેલ હોસ્પિટલમાં જ્યારથી એડમિટ થયા ત્યાંથી અત્યારે હાલ પણ અમને સારો રિસ્પોન્સ મળે છે. તે દર 2 મહિને અમને ફોન કરીને અમારે કેર કરે છે. ફોન પર અમને પૂછે છે હવે તમને કેવું છે, તમને તકલીફ હોય તો તમે આવી શકો છો. અને એ ટાઈમે બી અમને સારો રિસ્પોન્સ મળેલો હતો. મને એમ લાગતું હતું ભાઈ બધા આપણા છે, એવું જ અમને લાગતું હતું. અમને એવું નહોતું લાગતું કે અમે કોઈ હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. અમને એવું જ લાગતું હતું કોઈ અમારા સારા વ્યક્તિ જોડે અમે મળ્યા છે, એવું જ અમને લાગે. લીવેલ હોસ્પિટલમાં અમારે અહીંયા આદિનાથ નગરમાં મહેન્દ્રભાઈ મોદી કરીને છે. એમને ત્યાં સ્પાઇનનું ઓપરેશન કરાયેલું છે અને એમના સનનું બી ઓપરેશન રાહુલભાઈ મોદીનું ઓપરેશન કરાયેલું છે. તેમના પરથી 2-3 જણાએ મને સારો રિસ્પોન્સ ત્યાંનો મળ્યો, એટલે અમે પછી ત્યાં ગયા અને અમને સારવાર મળી. મારા જેવા કોઈ પણ વ્યક્તિની આવી તકલીફ હોય તો હિતેશભાઈ સાહેબ લીવેલ હોસ્પિટલમાં જઈ તમે તેમને મળો. ત્યાં તમને સારો રિસ્પોન્સ મળશે. તમારે જે તકલીફ હશે તે તમને વ્યવસ્થિત નિવારણ મળશે. ત્યાં જો દવાથી મટશે તો દવાથી કરી આલશે, ઓપરેશનથી થશે તો સામાન્ય રીતે ઓપરેશન ઓછા ભાવે તમારે કરી આપશે વ્યવસ્થિત. લીવેલ હોસ્પિટલ એક પારિવારિક જેવું લાગે છે. એ પ્રોફેશનલી નથી. આપણને સારો રિસ્પોન્સ મળે તે આપણા માટે ઘણો યોગ્ય છે. બીજી હોસ્પિટલમાં પ્રોફેશનલી મોટા ભાગે હોય છે. નવું જીવન મળ્યું એવું જ કહેવાય મારા માટે. તો જે 4 મહિના કાઢ્યા એ મારા 40 વર્ષથી વધુ હોય એવું મને ફીલ થયું. નવી લાઈફ જ મળી એવું જ
મને લાગે, નવું જીવન જ મળ્યું છે મને. તો 6 મહિના પહેલાં હું પાવાગઢ બી જઈને આવ્યો. ત્યાં હું પગથિયા બી મારી રીતે શાંતિથી ચડ્યો અને વ્યવસ્થિત દર્શન કરીને પાછો બી આવ્યો. નિવેલ હોસ્પિટલ સર શ્રી હિતેશભાઈ પટેલ તથા તેમનો સ્ટાફ, સંપૂર્ણ સ્ટાફનો હું આભારી માનું છું. તેમના તરફથી મને સારો રિસ્પોન્સ મળ્યો છે ને મળતો રહેશે હું આશા રાખું છું.